ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલ યુગ શરૂ થયો છે તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાની જેમ સાંસદ મનસુખ વસાવા પણ આગામી સમયમાં જેલમાં જાય તો નવાય નહીં। શા માટે તેમણે આવી આશંકા વ્યક્ત કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ગઈકાલે નર્મદા સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો। વનકર્મીના લોકોને મારવાનો અને ધમકાવવાનો આરોપ હતો તેમની ઉપર અને તેને જ લઈને આ કેસમાં સજા ફટકારવામાં આવી હતી। ચૈતર વસાવા સહિતના લોકો અને ચૈતર વસાવાના પત્નીને પણ સજા છે તે સંભળાવવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે નર્મદાનું રાજકારણ ગરમાયું છે। ગઈકાલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી કોર્ટમાંથી જ અને ત્યારબાદ તેમને વડોદરાની જેલમાં લઈ જવામાં આવ્યા હતા। વડોદરાની જેલમાં જતા ચૈતર વસાવાનો કેદી નંબર 9888 હોવાનું પણ અત્યારે સૂત્રો તરફથી સામે આવ્યું છે। તો બીજી બાજુ ચૈતર વસાવાના મિત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની પણ આ મામલાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે શું કહ્યું છે ચૈતર વસાવાને લઈને તે સાંભળો। ચૈતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા। અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા। અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી। આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે। આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય। એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે। મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા। એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું। આપે સાંભળ્યા અનંત પટેલને। અનંત પટેલે આશંકા વ્યક્ત કરી છે કે જે પ્રકારે ચૈતર વસાવા સામે જે કાર્યવાહી થઈ છે તેવી જ કાર્યવાહી આગામી સમયમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સામે થાય। કારણ કે સરકાર સામે જે સવાલો ઉઠાવે છે તેમની આવી હાલત થાય છે અને તેને જ લઈને તેમણે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે અગાઉ તેમના ઉપર હુમલો થયો હતો, તેમનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું, તેમની પાસળીઓ તોડી નાખવામાં આવી હતી, છતાં પણ આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધાયો। પરંતુ આના ઉપરાંત તેમની ઉપર 3 કેસ છે અલગ અલગ તે નોંધાઈ ગયા હતા અને આ જે ચૈતર વસાવા સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અનંત પટેલ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।